આજનો દિવસ 5 જૂન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. સમગ્ર વિશ્વમાં પર્યાવરણના રક્ષણ અને સુરક્ષા માટે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસને ઇકો ડે અથવા વેટ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. વેટ એટલે કે WEDનું પૂરું નામ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ પૃથ્વીના સંરક્ષણને કેન્દ્રમાં રાખી પર્યાવરણની જાળવણી માટે લોકોને જાગૃત કરવાનો છે. હવે પ્રશ્ન થતો હશે કે આ દિવસની ઉજવવાની શરૂઆત કેવી રીતે અને ક્યારથી થઈ હતી? તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 1972માં સ્વીડન ખાતે સ્ટોકહોમ કોન્ફરન્સમાં વિશ્વ પર્યાવરણ દિવસનો ઉજવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ કોન્ફરન્સમાં ભારત સહિત 119 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પર્યાવરણને લગતા મુદ્દાઓ પર કામ કરવા માટે 5 જૂન 1972ના રોજ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એટલે કે UNEPની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. UNEPનું પૂરું નામ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ તેમજ તેનું વડું મથક કેન્યાના નેરોબી ખાતે આવેલું છે. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ 15 ડિસેમ્બર 1973ના રોજ એક ઠરાવ પસાર કર્યો, જેમાં 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાની સત્તાવાર જાહેરાત કરી હતી. આ દિવસે પર્યાવરણની જાળવણી માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સૌપ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી 5 જૂન 1974માં કરવામાં આવી હતી, જેની થીમ હતી ઓનલી વન અર્થ. ત્યારબાદ વર્ષ 1987થી આ દિવસની ઉજવણી જુદા જુદા દેશોના યજમાન પદ હેઠળ યોજવાનું નક્કી કર્યું હતું. પર્યાવરણ સમગ્ર જીવસૃષ્ટિનું સંતુલન જાળવવા મહત્વનો ભાગ ભજવે છે. જંગલો ઉપરાંત હવા, પાણી, માટી, ધ્વનિ અને પ્રકાશ વગેરે પ્રકૃતિના તત્વોનો નાશ થવાથી પર્યાવરણમાં અસંતુલન સર્જાય છે, જેના લીધે અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે, જેમાં ગ્લેશિયરનો બરફ પીગળવો, મહાસાગરનું તાપમાન વધવું, ગ્રીનહાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ જેવા પડકારોનો સમાવેશ થાય છે. તેથી પ્રકૃતિના તત્વોનું સંરક્ષણ અને સંવર્ધન કરવું જોઈએ અને પર્યાવરણના રક્ષણ માટે વૃક્ષારોપણ જેવા કાર્યક્રમ કરવા જોઈએ. વૈદિક યુગથી જ પર્યાવરણીય સંરક્ષણ માનવ જીવન નિવારણનો એક અભિન્ન ભાગ રહ્યો છે. પ્રકૃતિના મહત્વને સ્વીકારતા જ વન્ય પશુઓ પક્ષીઓના શિકાર પર અંકુશ લાવવા અને રક્ષણ માટે નિયમો સમ્રાટ અશોકના શિલાલેખ પર પણ જોવા મળે છે. પર્યાવરણના સંરક્ષણ માટે કેટલાક નિયમોની વાત કરીએ તો પર્યાવરણ સંરક્ષણ માટે સૌ પ્રથમ વખત રાષ્ટ્રીય વન નીતિ 1952માં ઘડવામાં આવી હતી. ત્યારબાદ 1972માં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ અને ત્યારબાદ 1974માં જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ, ત્યારબાદ 1980માં વન સંરક્ષણ અધિનિયમ અને 1981માં હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ અને 1986માં પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ જેવા કાયદાઓ બનાવવામાં આવ્યા છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણની સ્થાપના વર્ષ 2010માં કરવામાં આવી હતી. વર્ષ 1992માં સંયુક્ત રાષ્ટ્રો દ્વારા બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે પર્યાવરણ અને વિકાસ પર એક સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું. આ શિખર સંમેલનને પૃથ્વી શિખર સંમેલન અથવા રિયો શિખર સંમેલન તરીકે ઓળખવામાં આવે છે. આ શિખર સંમેલનમાં આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા પર્યાવરણ સંબંધિત પડકારોના સમાધાન પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે UNFCCC એટલે કે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ધ ક્લાઇમેટ ચેન્જ સંધિ થઈ હતી, જેને સાથે જૈવ વિવિધતા પર સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શન અને રણને આગળ વધતું અટકાવવા પર સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શનની પરિકલ્પના કરવામાં આવી હતી. આ સંધિનું અમલ 1994માં એટલે કે UNFCCCનું અમલ 1994માં કરવામાં આવ્યું હતું. વાત કરીએ 1997માં કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 3 એટલે કે COP3 સંમેલનમાં ક્યોટો પ્રોટોકોલ અપનાવવામાં આવ્યો હતો, જે ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનમાં ઘટાડો લાવવા માટે પ્રથમ વૈશ્વિક સંધિ હતી. તેમજ વર્ષ 1915માં પેરિસ આયોજિત કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ 21 એટલે COP21 સંમેલનમાં પેરિસ કરાર કરવામાં આવ્યો હતો. આ પેરિસ કરારનો અમલ 2016માં કરવામાં આવ્યો હતો. આ જળવાયુ પરિવર્તન મુદ્દે એક બંધનકારક આંતરરાષ્ટ્રીય કરાર હતો. આ કરાર મુજબ આ સદીના અંત સુધીમાં વૈશ્વિક તાપમાનમાં વધારાને પૂર્વ ઔદ્યોગિક સ્તરથી
2 ડિગ્રી સેલ્સિયસ ઓછું રાખી શકાય અને ભવિષ્યમાં તેને 1.5 ડિગ્રી સેલ્સિયસ રાખવાનું લક્ષ્ય છે. વાત કરીએ વાત સદગુરુએ માર્ચ 2022માં સેવ સોઇલ ચળવળ નામથી શરૂ કરી હતી, જે અંતર્ગત તેઓ માટીના સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે 27 દેશોમાંથી પસાર થતી 100 દિવસની મોટરસાઇકલ યાત્રા શરૂ કરી હતી. જો માહિતી પસંદ આવે તો તમારા મિત્રો સુધી શેર જરૂર કરજો અને આ પ્રકારની માહિતી માટે નીચે જે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરે અમારી સાથે જોડાઈ રહો. થેન્ક યુ. જય હિન્દ.